કેમ છો યુટ્યુબ ફેમિલી? આપ સૌ મજામાં છો? તો હું જઈ રહ્યો છું શાંતિરામ બાપુના આશ્રમે, જ્યાં શાંતિરામ બાપુની મઢી છે ના શાંતિરામ બાપુના હું પણ દર્શન કરી લઉં ને આપ સૌને દર્શન કરાવો. ચાલો. હા. જુના ગામ મોરસુપણા અને કદમગીરીથી પણ અવાય છે શાંતિરામ બાપુના આશ્રમ. હમણાં 5-6 દી વરસાદ પડી ગયો છે એટલે થોડોક રસ્તો ખરાબ છે. વાતાવરણ મસ્ત થઈ ગયું. જો આ વરસાદના લીધે થોડોક રસ્તો ખરાબ થઈ ગયો. રસ્તો પણ એક નંબર છે. તમે જયારે આવો ત્યારે લગભગ રસ્તો તો સારો થઈ જાહે, હું અત્યારે રોદા ખાઉં છું. આ તમે નજારો જુઓ, કુદરતી નજારો કેવા. કોક ભાગ્યે જ જોવા મળે કારે. હા, એક મેળીમાનું સ્થાન છે ના, પેલા દર્શન કરી લઈ પછી શાંતિરામ બાપુના દર્શન કરાવી. અને આજે હા, મેડીમાની જગ્યા છે અહીંયા, મેડીમાનું સ્થાનક છે. અને આ તમે બધી જગ્યા જોવો છો ને, એના દર વર્ષે કાંક ને કાંક નવું આયોજન અને એટલા ભાવિ ભક્તો આવે છે ને શાંતિરામ બાપુની જગ્યાએ કે તમે આવો ને તો તમને એમ થાય નહીં, મેળો તો અહીંયા જ છે, બીજે ક્યાંય નથી. આ જગ્યા ઉપર દર વર્ષે તુલસી વિવાહનું આયોજન ગોઠવામાં આવે છે. અને આજે મેડીમાં હતા એના દર વર્ષે માંડવો થાય છે. અને આ જગ્યાએ તુલસી વિવાહ, રામકથા અને એવું બધું આયોજન અહીંયા ગોઠવવામાં આવે છે. અહીંયા શાંતિરામ બાપુની મઢી છે ને સંતોની ભૂમિ છે આવડી આ. જુઓ આ નજારો જુઓ તમે. એક વાર અહીં શાંતિરામ બાપુની જગ્યાએ આવો, બાપુના દર્શન પણ થઈ જાય અને આવો સુંદર મજાનો નજારો તમને જોવા મળે. હા, જુઓ તળાવ. આ છે સંત શ્રી શાંતિરામ બાપુનો આશ્રમ. અહીંયા છે ભોળાનાથ બેઠેલા, હનુમાન દાદા છે. ભોળાનાથ થઈ સત્યન. વાંધો નહીં. જય હનુમાન દાદા. અહીંયા હનુમાન દાદા બેઠા છે અને અહીંયા ભોળાનાથ છે. અને આ છે શાંતિરામ બાપુ. સંત શ્રી શાંતિરામ બાપુનું અહીંયા મંદિર બનવા જઈ રહ્યું છે. મંદિરનું કામ ચાલુ છે. હમણાં થોડુંક કામ થોડું ગતવાઈ ગયું છે. મંદિર બની જશે એટલે આ જગ્યા તમને એમ થશે કે ઓહ, જગ્યા એક નંબર બની જાય. સંત શ્રી શાંતિરામ બાપુ. અને અહીંયા રામકથા તો કાયમ ચાલુ. જુઓ તબલા. હા, શાંતિરામ બાપુ. જેવું રટન બાપા સીતારામનું હતું ને એવું તે શાંતિરામ બાપુનું રટન હતું કે રામ રામ રામ. હર્ષદી આપણે લઈ લીધી છે બધા માટે.
આ મંદિર ભવ્યમાં ભવ્ય મોટું મંદિર બનવાનું છે. તમે આવો એકવાર. આવવાનું તમારે ક્યાં? પાલીતાણા જેસર રોડ અને મોરસુપણા ગામ ને મોરસુપણા ગામમાં તમે પૂછજો કે શાંતિરામ બાપુની જગ્યાએ જવું, એટલે તમને નાથી એક સ્પેશિયલ વ્યક્તિ તમને અહીં મૂકી જશે, કે તમને રસ્તો સમજી દેશે કે કઈ જગ્યાએ જવું એમ. નકર એટલું કહેશે કે તમે જૂના ગામ મોરસુપણા આવ્યા જાઓ, તો અહીં કામ તો ચાલુ જ છે. જો અહીંયા ગૌશાળા બની છે જોરદાર. હા, અહીંયા જે ગાવું રખડતી હોય ને એવું બધું આમ ગામડોમાં એ માણસો અહીંયા અમુક માણસો ગાવું મૂકી જાય છે, અને સ્પેશિયલ ગાવું અહીંયા લાવવામાં પણ આવે છે. અને જે દુબળી ગાવું ને જેને કાંઈક વાંધો ખોટકા પણ હોય એ રાતે અહીંયા ને અહીંયા રહે છે, અને બીજી બધી ગાવું આ ડુંગરોમાં સરવા વહી જાય છે બધા. આ કુદરતી નજારો છે. આવો એકવાર. ક્યાં? મોર સુપણા. કઈ જગ્યાએ? શાંતિરામ બાપુની જગ્યાએ. ભાઈ આવો મારા વાલા, એકવાર આવો તમને એમ થાય કે નહીં અલગ જ દુનિયામાં આવી ગયા છે એવું લાગે. જુઓ આવડું મોટું તળાવ, આ બાપુની મઢી, રાતે તમને હવે જોવા મળે. અહીંયા દિહાળે દેખાય, જોવો છે? જોવે એ પછી ફેમિલી સાથે. જુઓ આ સિંહણ અને આ એના બે બચ્ચા. આવો. અને આ પછી ગૌશાળા, અને એનું રક્ષણ કોણ કરે? તો કે આવડા બે આવડા ઈશારે એનું રક્ષણ કરે. હા, એની કાળજા ઠાકર અહીંયા બેઠા જો. અહીંયા વાળી વગાડે. અને આ અમારા પૂંજીય સંત શ્રી શાંતિરામ બાપુ, એની તપોભૂમિ છે. આ કહેવાય ને આ સંતોની ભૂમિ છે. આ જે ડુંગરોમાં આ ડુંગરો જોવો ને, આ બધા ડુંગરા, એમાં તમે સંત ઘણા છે એમાં. અને આ બાપાનું નિવસસ્થાન. બાપુ એકદમ મોજમાં રહેતા. અહીંયા સ્થાનક બનાવ્યું છે બાપાનું. આ વડલો, અહીંયા બાપુ બેઠા છે. અને આંબાની વાડી બનાવી નાખી છે સરસ મજાની. બોલીએ સંત શ્રી શાંતિરામ બાપુની જય. તમે ફોટો જોવો ને એમ થાય કે અહીંયા પડખે શાંતિરામ બાપુ બેઠા છે, એવું તેજ છે બાપુનું.